ફિલ્મનો રાજ્યભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। મહારાજ ફિલ્મ પુષ્ટિ માર્ગને બદનામ કરતી હોવાને મામલે સનાતની વૈષ્ણવ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ ફિલ્મને લઈને ઉગ્ર વિરોધ કરી રહ્યું છે। ત્યારે રાજકોટમાં પણ સનાતનીઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો હતો। ફિલ્મના વિરોધને લઈને સનાતની વૈષ્ણવો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નેટફ્લિક્સ પર આવનાર આ ફિલ્મ વૈષ્ણવોના પુષ્ટિ માર્ગીય સંપ્રદાયને બદનામ કરતી હોવાનો આરોપ સાથે રજૂઆત કરતું આવેદનપત્ર સુપ્રત કર્યું। તેમજ ફિલ્મની રિલીઝ અટકાવવાની પણ માંગણી કરવામાં આવી હતી। મહારાજ મૂવી અને નેટફ્લિક્સ ઉપર બેન મૂકવા માટેની માંગણી લઈ એક વિશાળ બાઇક રેલી કરી અમે રાજકોટ કલેક્ટર ઓફિસે આવ્યા છીએ। માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે મહારાજ મૂવી અને નેટફ્લિક્સ ઉપર બેન લગાવવામાં આવે અને આનીથી અમારી સરકારમાં પણ રજૂઆત છે કે આ દરેક પ્લેટફોર્મને સેન્સર જેવા કોઈ બોર્ડની અંદરમાં રાખી અને વારંવાર જે આ કુઠારાઘાત થાય છે સનાતન ધર્મની ઉપર એ અટકાવવા જોઈએ અને વારે વારે ટાર્ગેટ કરવામાં આવે છે। વર્ષોથી આપણે જોઈએ છીએ કે બોલિવૂડમાં પણ આ જ રીતે ચલચિત્ર રજૂ કરવામાં આવે છે જે સનાતન ધર્મની ઉપર ક્યાંય ને ક્યાંય વિરોધાભાસ ઊભો કરતા હોય। તો સરકારશ્રીને આના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ। 2020થી અમારી માંગણી છે કે આ દરેક પ્લેટફોર્મ ક્યાંય ને ક્યાંય સેન્સર બોર્ડ અગર તો એના માટે અલગથી બોર્ડ બનાવીને એની અંડરમાંથી પાસ થઈને આવે તો ભવિષ્યમાં પણ આ વસ્તુ ઊભી ન રહે। એમાં વિરોધ છે અને અનુલક્ષીને જ અહીં દરેક પોલીસ સ્ટેશનમાં પણ FIR કરવામાં આવી છે। માનનીય કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આખા ભારતભરમાં આ વિરોધ ચાલી રહ્યો છે અને એ પિક્ચર રિલીઝ ન થવું જોઈએ કોઈ પણ પ્લેટફોર્મ પર એવી અમારી સનાતન ધર્મીઓની માંગણી છે। અમદાવાદમાં ગુજરાત